મેં મારા અહીંયાથી વંદન આજના કાર્યક્રમમાં આપણે રેકોર્ડિંગ આજના કાર્યક્રમમાં આપ સૌ અહીંયા પધાર્યા, અમારી માન આપીને અહીંયા હાજર છો એ બદલ આપ સૌનું વંદન. આમ તો મારો પરિચય સાહેબે આપી જ દીધો છે, વધારે મારા પરિચય ઉપર ફોકસ રાખવું જરૂરી નથી. આપણે ફોકસ રાખશું સાયબર ક્રાઇમ ઉપર. તો સાયબર ક્રાઇમ, હું સામાન્ય પ્રશ્ન પૂછીશ. અહીંયા કદાચ બધા સિનિયર સિટીઝન જ છે, હોઈ શકે કોઈ સાદું ડબલું ફોન વાપરતા હશે. કેટલા છે? એક વડીલે હાથ ઊંચો કર્યો. બીજા? એન્ડ્રોઈડ ફોન તો આવડતો હશે ને દાદા? ઓકે, વાપરી શકો છો ને? ઓકે ઓકે. ગુજરાતી ભાષાનું કહેવાતું ડબલું અત્યારે આપણા માટે ખરેખર ડબલું છે, કેમ કે સ્માર્ટ જેમ જેમ સમય સ્માર્ટ થાય છે એમ આપણે પણ સ્માર્ટ થતા ગયા છીએ. આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ ભરપૂર કરીએ છીએ, અને એમાં પણ આપ સૌ રિટાયર્ડ બેન્કર્સ છો, એટલે ટેકનોલોજી વધારે આપને શીખવાડવાની જરૂર પણ નથી, આપને ફાવતી હશે. કેમ કે કોમ્પ્યુટર ઉપર જે સમયે કોમ્પ્યુટરનો જન્મ થયો એ વખતે આપ સૌ કોમ્પ્યુટર ઉપર કામ કરતા હશો. સાયબર ક્રાઇમ એક એવી વસ્તુ છે જે કોમ્પ્યુટર ઇન્ટરનેટના માધ્યમથી થતી છેતરપિંડી, ચોરી અને ગુનાહિત પ્રવૃત્તિ. સાયબર ક્રાઇમને સમજવા માટે આપણે પહેલાં 4 વસ્તુ સમજવી પડશે. સાયબર ક્રાઇમ થવાના મુખ્ય કારણ. પહેલું છે ડર, બીજું છે લાલચ, ત્રીજું છે આળસ, અને ચોથું છે ટેકનિકલ ભૂલ. તો આપણે સૌ પ્રથમ આપ સૌ, મારી પાસે સમય ઓછો છે એટલે શોર્ટમાં લઈ લઈશ, પણ જે આપને અગત્યનું છે અત્યારના જમાનામાં એ જ વધારે લઈશ. પણ જ્યાં સુધી હું સાયબર ક્રાઇમને શું છે એ નહીં સમજાવું ત્યાં સુધી હું ગમે એટલું બોલીશ, બધું હવામાં જશે. અને અહીંયાથી બહાર તમે જશો પછી એમ કહેશો સારું શું કીધું હતું. પહેલી વસ્તુ છે ડર. તો અત્યારે તમે રોજ ન્યૂઝપેપરમાં જોતા હશો, લગભગ આ પહેલાં પણ ટેલિકોમ કંપનીના નામથી તમારા ઉપર ફોન આવતા હતા, બેંકના નામથી કેવાયસી અપડેટ માટે ફોન આવતા હતા. બરાબર, પબ્લિકને એમ કહેવાતું તમારું કેવાયસી નથી અપડેટ થયું, તમારું ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ રાતના 12 વાગ્યા પછી બંધ થઈ જશે. બરાબર છે. ટેલિકોમ કંપનીમાંથી ફોન આવતો તમારું મોબાઈલ કનેક્શન બંધ થઈ જશે. આવી રીતે જે સાયબર ક્રિમિનલ છે ડરાવી ધમકાવીને તમારી પાસેથી માહિતી મેળવતા હતા. પણ હવે આપણે જાગૃત થઈ ગયા છે, કોઈને ઓટીપી નથી આપવાનો, કોઈને આપણા ડોક્યુમેન્ટ નથી આપવાના, કોઈને આપણા દસ્તાવેજ નથી આપવાના. તો એમણે પણ રસ્તો બદલી નાખ્યો. જેમ આપણે જાગૃત થઈએ છીએ આપણા કરતાં 4 ગણા એ જાગૃત હોય છે. બરાબર છે. આપ સૌ રિટાયર બેન્કર્સ છો, આપને ખ્યાલ હશે કે બેંક ક્યારેય કોઈ પણ દસ્તાવેજી પુરાવા ફોન ઉપર માંગતી નથી. કેવાયસી અપડેટ કરવાનું હોય તો આપના જે કસ્ટમર છે એને ફોન કરશો, અથવા તો આપના કોઈ એજન્ટ બેંકના જે હશે એ ફોન કરશે કે ભાઈ તમારું કેવાયસીની અપડેટની જરૂર છે, તમે બેંકમાં આવી જજો, મેનેજર સાહેબને મળી લેજો, અથવા તો મને મળી લેજો, હું કમ્પ્લીટ કરાવી દઈશ. સાયબર ક્રિમિનલો ફોન ઉપર બધું માગે છે કે ભાઈ તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ. આપને સૌને ખ્યાલ છે કે આધાર કાર્ડ તમે ક્યાંય પણ આપો છો તો એક આધાર કાર્ડ ઉપરથી તમારા તમામ પ્રકારની માહિતી સામેવાળાને સીન થતી હોય છે. કેમ કે આધાર કાર્ડ સાથે મોબાઈલ કનેક્ટેડ છે, બેંક કનેક્ટેડ છે, પાન કનેક્ટેડ છે. આવી રીતે ડરાવી ધમકાવીને સાયબર ક્રિમિનલો, અને અત્યારે લેટેસ્ટ ચાલે છે ડિજિટલ એરેસ્ટ. ખાસ કરીને સિનિયર સિટીઝન્સને ભોગ બનાવવામાં આવે છે, મહિલા વર્ગને ભોગ બનાવવામાં આવે છે, આઈપીએસ ઓફિસરના નામથી ફોન કરવામાં આવે છે, ટેલિકોમ કંપનીનો જે મેઇન વ્યક્તિ છે એના નામથી ફોન કરવામાં આવે છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજના નામથી ફોન કરવામાં આવે છે, અને ઘણા ખરા અધિકારીઓ, બેંકના કર્મચારીઓ, નામ નથી લેતો, ઘણા બધા કેસીસ લગભગ 2019 એટલે મારે 7 વર્ષ સાયબર ક્રાઇમ વિભાગમાં થયા છે. 8000+ અવેરનેસ કાર્યક્રમો કર્યા છે. જેટલા પણ કાર્યક્રમો કર્યા છે ત્યાં ઓછામાં ઓછા મને 5 થી 10 એવા પીડિત મળે છે
જેની સમગ્ર પ્રકારની હેલ્પ થતી શક્ય મદદ અમે કરી છે અને ખુદ ઇન્વેસ્ટિગેશન પણ કરેલું છે. 2019માં જ્યારે સાયબર ક્રાઇમની શરૂઆત હતી તો હું ઇન્વેસ્ટિગેશન સેલમાં પણ હતો. તો લગભગ ઓછામાં ઓછા 1000+ સાયબરના કેસો અમે ઇન્વેસ્ટિગેટ કર્યા છે. તો અમે જ્યારે ઇન્વેસ્ટિગેટ કરતા હોઈએ છીએ ત્યારે ઘણું ખરું અમારી સામે આવતું હોય છે કે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ અને ક્યાંક ને ક્યાંક ડરના માર્યા આપણે જે આપી દઈએ છીએ અને આપ્યા પછી પણ આપણે ચૂપ બેસીએ છીએ. સૌથી મોટી આપણી ભૂલ છે આપણી પાસે કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય છે તો આપણે એને સહન કરીએ છીએ. હું આજે આ સ્ટેજના માધ્યમથી આમ તો હું આભાર માનું છું પ્રમુખ સાહેબનો, બધાનો, ખાસ તો મારા મુરબ્બી વિવેકભાઈ કંસારા કઈ બાજુ બેઠા છે, હા બેઠા, મારા મુરબ્બીનો હું ખાસ આભાર માનું છું કે આવો કોઈ પણ કાર્યક્રમ હોય મને મોકો આપે છે, લાભ આપે છે. તો સહન કરવા કરતાં આગળ આવો, ફરિયાદ કરો. એક વસ્તુ તમને છાતી ઠોકીને કહું છું, તમારી સાયબર ક્રાઇમને લગતી કોઈ પણ તમે ફરિયાદ કરશો તો સમગ્ર માહિતી ગુપ્ત રાખવામાં આવશે. એવું નથી કે તમે ફરિયાદ કરશો બીજા પોલીસ કેસની જેવું આ સાયબર ક્રાઇમનો કેસ નથી. તમારા ઘરે પોલીસ આવશે, તમને પૂછપરછ કરશે, કંઈ જ નથી થવાનું. ફક્ત ફોન ઉપર તમારું સ્ટેટમેન્ટ લેવામાં આવશે. જો તમે ઈચ્છશો કે હું પોલીસ સ્ટેશન આવીને સ્ટેટમેન્ટ લખાવી શકું છું તો એ તમને પોલીસ સ્ટેશન બોલાવશે. બાકી તમામ કાર્યવાહી જે કરવાની છે એ એકદમ ગુપ્ત રીતે થશે. એટલે પહેલાં તો મારે સાયબર ક્રાઇમ સમજાવતા પહેલાં એક વસ્તુ કહેવી છે કે ખુલીને આગળ આવો, કમ્પ્લેન કરો. તો આ સાયબર ક્રિમિનલોને પકડવાની અમારી જે મુહિમ છે એમાં અમે સફળ થઈશું. ક્યાંક ને ક્યાંક ઘણી બધી રીતે સફળ તો થયા છીએ. અચ્છા, આપણી ડિજિટલ એરેસ્ટ વિશે જાણકારી. ડર. સાયબર ક્રિમિનલ તમને ગમે એમ કરીને ડરાવી ધમકાવીને તમારી પાસેથી માહિતી મેળવી લે છે. એક મેં ઇન્વેસ્ટિગેટ કરેલો કેસ છે એ હું આપને જણાવું છું. લાઈવ ઉદાહરણ જ આપીશ, બરાબર છે. જે કેસ ઇન્વેસ્ટિગેટ થયા છે, એક દીકરી હતી, અમદાવાદમાં જ રહેતી હતી, પીજીમાં, લગભગ આ બાજુ કંઈક હિંમતનગર સાઈડની હશે, ભણતી હતી પણ અને પીજીમાં રહેતી હતી, સાથે સાથે નોકરી કરતી હતી. વડીલો, જે આપણે રમકડું વાપરીએ છીએ ને એ રમકડાની અંદર જે સોશિયલ મીડિયા આપણે વાપરીએ છીએ ને એ સોશિયલ મીડિયા કેટલું બધું ખરાબ છે એનું પણ છે. સાથે સાથે આ ડિજિટલ એરેસ્ટનું પણ આ એક છે. 2 થી 3 વસ્તુ એની અંદર ઇન્ક્લુડ થાય છે. એટલે આપના દીકરા દીકરીઓને પણ આ વસ્તુ તમારે ચેતવાની છે. વડીલો, આપને તો આનાથી ચેતતું રહેવાનું છે. સાથે સાથે આપના દીકરા દીકરી, આપના પૌત્ર પૌત્રી, બરાબર છે, એમને પણ આ બધી વસ્તુથી જાગૃત કરવાના છે. તો એ દીકરી ફેસબુકના માધ્યમથી કોઈ એક વ્યક્તિ સાથે સંપર્કમાં આવી. એ વ્યક્તિ રોજ અલગ અલગ એરક્રાફ્ટ, અલગ અલગ પ્લેન, અલગ અલગ હેલિકોપ્ટરના ફોટા મોકલે. એટલે એ દીકરી એનાથી ઉત્સાહિત થઈ ગઈ, બરાબર છે. ઉત્સાહિત થઈ ગઈ એટલે બંને એકબીજા સાથે પહેલાં વોટ્સએપ મેસેન્જર ઉપર, ફેસબુક મેસેન્જર ઉપર વાત કરતા થયા. ધીમે ધીમે એકબીજાના નંબરની આપ-લે થઈ, વોટ્સએપ ઉપર વાત કરતા થયા. વોટ્સએપ ઉપર વાત કરતાં વિડીયો કોલિંગ ઉપર વાત કરતા થયા. જેટલી વખત વિડીયો કોલ કરે, 5 થી 10 મિનિટ વિડીયો કોલ ચાલે ને જેટલી વખત વિડીયો કોલ હોય એટલી વખતે એરક્રાફ્ટ સિવાય બીજું કંઈ દેખાય નહીં. સામેવાળો વ્યક્તિ એને એરક્રાફ્ટ બતાડવા જ ફોન કરે અને પછી ફોન કરતો નહોતો. એ દીકરી એ વ્યક્તિના પ્રેમમાં પડી ગઈ. એ વ્યક્તિએ એમ કીધું કે હું પાયલોટ છું. દીકરીના પ્રેમ વધી ગયો. એક વખત અચાનક એ વ્યક્તિએ દીકરીને પાસેથી એનું એડ્રેસ, આધાર કાર્ડ ને એવું માંગ્યું. દીકરીએ સ્વાભાવિક છે પૂછ્યું શું કરવા જોઈએ છે. તો એ વખતનો iPhone 16 Pro લેટેસ્ટ બધાયનું સપનું હતું. મારું પણ છે, જો કે અત્યાર સુધી પણ નથી લીધો. સપનું સપના પૂરતું જ રહેવું જોઈએ. જ્યાં ખર્ચો વધારે થતો હોય ત્યાં સપનું પૂરું નહીં કરવાનું. એટલે દીકરીને એમ કે ભાઈ મફતનો iPhone 17 Pro 1.5-2 લાખ રૂપિયાનો મળતો હોય તો મારા બાપનું હું જાય આધાર કાર્ડ જ મોકલવું છે ને. દીકરીએ એનું આધાર કાર્ડ મોકલ્યું, પણ આધાર કાર્ડ ઉપર જેનું વતનનું એડ્રેસ હતું એટલે એને કીધું કે આ આધાર કાર્ડ ઉપર તું મને કોઈ કુરિયર નહીં કરતો, હું તને જે એડ્રેસ મોકલું એ એડ્રેસ ઉપર કુરિયર ડિલિવર કરજે.
મોટી ભૂલ કરી એ પહેલું તો આધાર કાર્ડ આપ્યું, હાલ જે જગ્યાએ રહે છે એનું પણ સરનામું આપ્યું. લગભગ 2 થી 3 દિવસ પછી એક અધિકારી સાહેબનો ફોન આવ્યો ઇન્કમ જે કસ્ટમ વિભાગમાંથી એરપોર્ટ ઉપર કે ભાઈ હું કસ્ટમ વિભાગમાંથી ફલાણા અધિકારી વાત કરું છું, તમે ફલાણા વાત કરો છો. એટલે દીકરીએ સ્વાભાવિક છે કીધું હા સાહેબ હું આ જ વાત કરું છું. ઓકે, તમારા નામથી એક પાર્સલ આવ્યું છે, અમે પાર્સલ પકડ્યું છે, પાર્સલની અંદર iPhone 16 Pro છે. એટલે દીકરીએ સ્વાભાવિક કીધું કે સાહેબ હા મારો ફિયાન્સો છે અને મને મોકલવાનું કીધું તું મોકલ્યો હશે, એમાં શું. એકલો ફોન નથી એની પાસે, એની સાથે થોડું સોનું પણ છે. સાહેબ હશે એને મોકલ્યો હશે, એમાં શું. દીકરી જે રીતે જવાબ આપતી હતી એટલે સામેવાળો ઓર ઉત્સાહિત થવા મળ્યો. એટલે ઉત્સાહિત એટલે ઓર એની ઉપર આવેશમાં આવવા મળ્યો. અરે એવું નથી, સોનાની સાથે થોડા રૂપિયા. હા તો સાહેબ હોય, તમારે એનાથી શું મતલબ, 2 નંબરનું તો છે નહીં, મારું આધાર કાર્ડ છે તમારી જોડે અને મારા ફિયાન્સાએ મોકલ્યું છે, એમાં ખોટું શું છે. એટલે પછી પેલા એ છેલ્લે કડક થઈને કીધું સાથે સાથે થોડું ડ્રગ્સ પણ છે. એટલે એ દીકરી ઢીલી પડી ગઈ. એમ કે રૂપિયા, સોનું અને ફોન તો પોસાય, ડ્રગ્સ ના પોસાય. એટલે આવી રીતે ડરાવે. જ્યાં સુધી તમે પ્રોપર ડરો નહીં ત્યાં સુધી એ તમારી ઉપર કડકાઈથી ડરાવે. એટલે દીકરી પછી ત્યાં ઢીલી પડી. એટલે પછી પેલાનો અવાજ વધી ગયો, બરાબર છે કે હવે તમારા આમ થશે, પોલીસ તમને એરેસ્ટ કરવા માટે નીકળી ગઈ, તમારે હાલ તમે આ જગ્યા ઉપર રહો છો, તમારું આ સરનામું છે ને, થોડી વારમાં પોલીસ તમને એને પકડી જશે. એટલે દીકરી એવું કીધું સાહેબ હું પીજીમાં રહું છું, પોલીસ ના મોકલશો, મારી આબરૂ જશે, મારા મા બાપની આબરૂ જશે, પીજીમાંથી મને કાઢી મૂકશે. સાહેબ તમે કોઈ રસ્તો કાઢો. રસ્તો હું નહીં, મારા મોટા સાહેબ કાઢશે. થોડી વાર પછી હું મારા મોટા સાહેબ જોડે વાત કરાવું છું. એટલે 15 મિનિટ પછી એના મોટા સાહેબ પાછા લાઈન ઉપર આવી ગયા, કસ્ટમ વિભાગના હેડ કમિશનર સાહેબ. આ પાર્સલ નીકળ્યું છે એનું શું કરવાનું છે, તમારા ઉપર કેસ થયો છે, તમને 10 થી 15 વર્ષની સજા થશે અને તમારા મા બાપને બધાને એરેસ્ટ કરવામાં આવશે, બધી જગ્યાએ ટીમો રવાના થઈ ગઈ છે. એટલે દીકરી કે સાહેબ વચગાળાનો રસ્તો કાઢો, જો તારે આમાંથી બચવું હોય તારે XYZ એમાઉન્ટ આપવી પડશે. જો તારે આનાથી બચવું હોય તો તારે XYZ એમાઉન્ટ આપવી પડશે. દીકરી કે સાહેબ આટલી બધી એમાઉન્ટ એ મારે નહીં જોવાનું, તું ગમે ત્યાંથી કર. દીકરીએ આગું પાછું કરી થોડી XYZ એમાઉન્ટ આપી. સામેવાળાની એમાઉન્ટની માગણી વધી ગઈ. દીકરીને પછી શંકા ગઈ અથવા તો એની કોઈ ફ્રેન્ડે કંઈ કીધું હોય. અચાનક દીકરી પહોંચી અમારું શાહીબાગ જે સાયબર ક્રાઇમનું સેન્ટર છે ત્યાં ડફનાળા સાયબર ક્રાઇમ સેલમાં જઈએ. દીકરીએ આખી વાર્તા કરી, એની પાસે બનેલી હકીકત કરી. સાયબર ક્રાઇમની ટીમ, અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ એને એક ઇમ્પોર્ટન્ટ કેસ ગણી તાત્કાલિક રજીસ્ટર કરી અને એની પાસે જેટલા પણ નંબરો હતા એ બધા નંબરોની તપાસ તજવીજ ચાલુ કરી. તપાસ કેસ રજીસ્ટર થતા થશે પહેલાં નંબરો ઉપરથી તપાસ તજવીજ ચાલુ કરી અને એમને ચક્રો ગતિમાન કરી 3 ટીમ રવાના કરી દીધી. સાહેબ દિલ્હી એરપોર્ટ ઉપરથી 3 વ્યક્તિઓ હાથમાં આવ્યા, ઇન્કમટેક્સ ઓફિસર, એનો સુપિરિયર અને આ પાયલોટ સાહેબ. 3 એક જ ગેંગના વ્યક્તિ હતા, કોઈ પાર્સલ આવ્યું હતું નહીં. એટલે 3ને સાયબર ક્રાઇમની ટીમ લઈ આવી, અહીંયા આવીને પૂછપરછ કર્યું તો આવી ઘણી બધી દીકરીઓને એમને ચાંસામાં લીધી હતી. બરાબર, આ દીકરી જોગાનું જોગ પહોંચી ગઈ સાયબર ક્રાઇમમાં. હવે સાહેબ તમારા બધાના મગજમાં કોઈ એક પ્રશ્ન ઊભો થાય છે. જે વ્યક્તિ એને રોજ એરક્રાફ્ટ અને રોજ નવા હેલિકોપ્ટર અને રોજ નવા પ્લેનના ફોટા મોકલતો હતો, એરપોર્ટ ઉપર આપણો ફોન ફોટા પાડી શકતા નથી. કદાચ કોઈ અહીંથી વિદેશ પ્રવાસ ગયા હશે, અમને ખબર હશે, એરપોર્ટથી અંદર જ્યાં સુધી તમે પ્લેનમાં ના બેસો ત્યાં સુધી તમે કોઈ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકતા નથી. તો એ પાયલોટ હોય તો જ ઉતારી ફોટા પાડી શક્યો હશે ને. જ્યારે સાહેબ ઇન્વેસ્ટિગેટ થયું ત્યારે ખબર પડી કે આપણે બધા જે પ્લેનમાં છોડીને આવીએ છીએ ને, આપણે બધા જે પ્લેનની અંદર છોડીને આવીએ છીએ ને પ્રવાસ દરમિયાન, એ સાફ કરવાની કામગીરી એ કરતો હતો અને એનું નામ, એની અટક પાયલટ હતી. હવે સ્વીપર જે હોય એમને ત્યાં બધા એક્સેસ હોય, ફોન લઈ જવાના, ફોટા પાડવાના બધા જ એક્સેસ હોય. આપણા જેવા પૈસા ખર્ચીને જઈએ પણ આપણને એક્સેસ ના હોય. એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણી બધી રીતે આપણે છેતરાઈએ છીએ. એ દીકરીએ
સોશિયલ મીડિયાના માધ્યમથી અને આ સિનિયર જે કસ્ટમ વિભાગના અધિકારી લગભગ એમાઉન્ટ હું તમને જાહેર કરું છું 2.5 થી 3 કરોડ રૂપિયા આપ્યા હતા. પોતાની પરિસ્થિતિ નથી છતાં આગું પાછું કરી બધી ફ્રેન્ડો જોડેથી થોડા રૂપિયા લઈ પાછા આપવાની શરતે અમુક સમય 2.5 થી 3 કરોડ રૂપિયા આપ્યા હતા. જો કે સાયબર ક્રાઇમની ટીમે પૈસા રિકવર કરી દીધા હતા, એટલે દીકરીને એટલું બધું બર્ડન હતું નહીં, પણ દીકરીની સજાગતાના કારણે એ બચી ગઈ, નીકર એને પણ એનાથી વધારે રૂપિયા ખર્ચવા પડતા હતા. બરાબર. ડિજિટલ એરેસ્ટના નામે તમારી ઉપર ફોન આવે છે, તમારા આધાર કાર્ડ નંબર આ છે તે છે. હવે ડિજિટલ એરેસ્ટ તમને માનસિક રીતે કેવી રીતે તોડી નાખે છે એ તમને જણાવું કે તમારી ઉપર અચાનક, મારો પોતાનો એક કિસ્સો છે, એક મારા મિત્ર છે સરખેજ જુહાપુરામાં, સાંભળજો, આ કિસ્સો સાંભળવા જેવો છે. સરખેજ જુહાપુરામાં મારા એક મિત્ર છે, પોતે મુસ્લિમ સંપ્રદાયના છે, 5 વખત નમાઝવાળા છે. બરાબર. મારી જ્યારે સરખેજ નોકરી હતી ત્યારે રોજ સવારે ભેગી ચા પીવાનો અમારી એક આદત હતી. હું મારા સર્કલ ઉપર પહેલો પહોંચું તો મારે એમની રાહ જોવાની, એ એમના ક્લિનિક ઉપર પહોંચે એ પહેલાં સર્કલે મારી રાહ જોવે, બંનેમાંથી જે પહેલું આવે એકબીજાની રાહ જોવે, જોડે ચા પી પછી છૂટું થવાનું, એ એમનું ક્લિનિક ખોલે અને હું મારા સર્કલ ઉપર મારી ફરજ ઉપર જઉં. જ્યારે હું ટ્રાફિક કરતો હતો ત્યારે સાહેબ 2018-19-20ની વાત છે. એ પોતે ડેન્ટિસ્ટ છે, પેશાથી શું છે, ડેન્ટિસ્ટ છે. હવે મારી તો ત્યાંથી સરખેજથી ટ્રાન્સફર થઈ ગઈ, હું સાણંદ આવી ગયો, પણ અમારી જે રોજની ચા હતી એ બંધ થઈ ગઈ. પણ અઠવાડિયે એક વખત ચા જોડે પીવાનું, અમારે સરખેજ જવું એટલે એમના ક્લિનિક ઉપર જવાનું, ચા આખા અઠવાડિયાની ભેગી એમને ત્યાં પી લેવાની, બેસવાનું, અડધો કલાક મજાક મસ્તી કરવાની. એ હું જઉં એટલે એમનું ક્લિનિક અડધો કલાક બંધ કરી દે. કોઈ પણ પેશન્ટ બેઠા હોય 1/2 કલાકનો એન્ટ્રી. મારા મિત્ર આવ્યા છે, 1/2 કલાક કોઈ પેશન્ટને મોકલતા નહીં, નીચે સ્ટાફને કહી દે. અને સ્ટાફને ખબર છે, કેસ લખતો હોય ને એને ખબર છે કે સાહેબ આવ્યા છે, હવે સાહેબના મિત્ર છે એટલે 1/2 કલાક હવે કોઈ પેશન્ટ નહીં મોકલવાના. એટલે અચાનક 15-17 દિવસ મારા મિત્રનો ફોન ના આવ્યો, ડૉક્ટર સાહેબનો. એટલે સારું, મને પણ ફાળ પડી. વ્યક્તિ એજેડ હતા, ભલે મિત્ર પણ યંગ, હું જુવાન અને એ સિનિયર સિટીઝન જ હતા. આઈ થિંક એટલે 48-50 ઉપર તો સિનિયર સિટીઝન જ કહેવાય. અચાનક ફોન ના આવ્યો એટલે સારું મને એમ થયું કે ભગવાને તો નથી બોલાવી લીધા ને એમ. તો મારી પાસે એમના વાઈફનો નંબર હતો એટલે મેં ફોન કર્યો. મેં કીધું आप भाईजान कहाँ है? बोले विशाल भाई आप कहाँ हो और इतने दिन से फ़ोन क्यों नहीं किया? मैंने बोला मैं तो यहीं सानंद ही हूँ, वो भाईजान फ़ोन नहीं आया इसलिए मैंने आपको फ़ोन किया, वो फ़ोन नहीं उठा रहे. हुआ क्या? आप जहाँ पे हो अभी के अभी घर पे आ जाओ, आप जहाँ पे हो अभी पे के अभी घर आ जाओ. अरे मैं हुआ क्या बताओ, तो वो तो बताओ. बोले आप घर पे आ जाओ, सब बात करेंगे. એટલે મને વધારે ફાળ પડી. એટલે હું મારતી ગાડીએ સીધો પહોંચ્યો એમના ઘરે. એમના ઘરે જઈને મેં કીધું બોલો क्या हुआ? बोले तुम्हारे भाई 4 दिन से अंदर कमरे में बंद हो गए, नहीं कुछ खाते, नहीं कुछ पीते, नहीं कुछ बोलते, नहीं दरवाज़ा खोलते. मैंने बोला ऐसा हुआ क्यों, क्या हुआ क्यों? मालूम नहीं, 4 दिन से एक ही बात बोलते हैं, मेरे से मर्डर हो गया, मेरे से मर्डर हो गया, और अंदर खुद को अंदर बंद कर दिया है. चलो ठीक है मैं खुलवाता हूँ. ત્યાં જઈને બાયણું ખટખટાયું, કીધું ભાઈ હું આવ્યો છું, જે હશે એ આપણે મળીને રસ્તો કરશું, બરાબર છે, ટીમ તો બધી મારી જ છે, સંભાળી લઈશ, દરવાજો ખોલો પહેલાં, અને તું દરવાજો નહીં ખોલો તો હું દરવાજો તોડીને અંદર આવીશ. એટલે પછી માંડ 1.5 કલાક મેં મહેનત કરી ત્યારે વ્યક્તિ દરવાજો ખોલીને બહાર આવ્યા. દરવાજો ખોલી જેવા બહાર આવ્યા સીધા ભેટીને રડવાનું ચાલુ કરી નાખ્યું. એટલે મેં એમને કીધું શાંતિથી પહેલાં શાંત થઈ જાઓ. ભાભીને મેં કીધું તમે પહેલાં મસ્ત ચા બનાવો, બીજું બધું જુખાડાવો, પહેલાં ચા પીએ ને પછી આગળની વાત કરીએ. એટલે પછી બેઠા, ચા પીધી. ડૉક્ટર સાહેબને મેં કીધું બોલો શું થયું? यार मेरे से मर्डर हो गया. अरे मर्डर हो गया, हुआ कैसे? 5 टाइम नमाजी जे एना પોતાના ઘરમાં કોઈ દિવસ નોનવેજ નથી ખાધું, શુદ્ધ શાકાહાર સિવાય એને ખાધું નથી, એ વ્યક્તિ મર્ડર કેવી રીતે? હું માનું નહીં. એટલે મેં કીધું આ બધું થયું કેવી રીતે, મને જાણ કરો. એ यार मैंने का पथरी का ऑपरेशन किया था, वो लड़की की डेथ हो गई.
ચાલો અડધો કલાક તો હું મારું માથું ખંચેરવા માંડ્યું. मैं એને 5 वक्त पूछी भाई क्या हुआ था, बोले एक का पथरी का ऑपरेशन किया था उसकी डेट हो गई. दांतનો ડોક્ટરને પથરા ક્યાંથી કાઢતો હતો. પછી મેં કીધું ભાઈ તું ધંધા ક્યાં કરતા है. भाई मैं डॉक्टर हूँ. काय का डॉक्टर है तू. भाई मैं डॉक्टर हूँ. पर काय का डॉक्टर है तू. डॉक्टर है वो काय का है. बोले मैं डेंटिस्ट हूँ. तो भाई तू दांत की पथरी निकलते निकलते शरीर का पथरा कहाँ से निकलना शुरू कर दिया भाई तूने. तू दांत निकालना पथरा क्यों निकालता है. ત્યારે એના મગજમાં બેઠું ચાલુ આ કોઈક ફ્રોડ કોલ હતો અને મને હેરાન કરવા માટેનો ફોન હતો. આ કોઈક સાયબર ફ્રોડ હતો. હું 5 દિવસ ઘરમાં ભરાઈ ગયો. વિચાર કરો એ વ્યક્તિનું માનસિક સંતુલન એ વ્યક્તિ ઉપર કેવું પ્રેશર કર્યું છે કે પોતે વ્યક્તિ ભૂલી ગયો હું શું છું. પોતે ડેન્ટિસ્ટ હતો અને પથરીનું ઓપરેશન કર્યું વ્યક્તિ. હવે ક્યારેક સાહેબ તમે કોઈ ઓપરેશન કર્યું તમને તો યાદ હોય કે આંખનું કર્યું દાંતનું કર્યું. એ વ્યક્તિએ પોતાનું અસ્તિત્વ જ ભૂલી ગયો. સાયબર ક્રિમિનલ તમને આવી રીતે ડરાવે છે કે તમે તમારું પોતાનું અસ્તિત્વ ભૂલી જાઓ છો. સાહેબ આઈપીએસ અધિકારીઓ ભરાઈ ગયા છે, મોટા મોટા ડૉક્ટર ભરાઈ ગયા છે, બેંકના મેનેજર ભરાઈ ગયા છે. સાહેબ એની ક્યાં વાત કરો. જે લોકોને સજા સંભળાવે છે એ વ્યક્તિ પોતે અમારી જોડે આવેલો છે. ભાઈ જાહેર ના કરતો આ મારું છે સંભાળી લેજો. તું આવીશ તો હું તને સાચવી લઈશ. એટલે મેં કીધું કોકને મારીને આવતો રહીશ તમે સાચવી લેશો. એટલે સાયબર ક્રાઇમ એક એવી વસ્તુ છે સાહેબ આ દરિયો છે. અને આપણે જે અત્યારે રમકડા વાપરીએ છીએ ને પહેલી તો ડર, બીજી વસ્તુ છે લાલચ. ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધા વાપરો છો. ઇન્સ્ટાગ્રામ ફેસબુક કોણ કોણ નથી વાપરતા ખાલી હાથ ઊંચો કરશો. તો સાહેબ તમે બધા સુખી. ના આવડતું હોય તો આવડે તો છે એમ ને તો દુખી. તો ક્યારેક ને ક્યારેક અખતરો કરશો જ. ક્યારેક તો અખતરો કરશો તો પછી અચ્છા આપના ઘરેથી આપના દીકરા દીકરીઓ સોશિયલ મીડિયા ઉપરથી પાર્સલો મંગાવતા હશે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. તમને ખબર છે આપણું જે ભારતનું રતન ટાટાજીનું દેહાંત થઈ ગયું હતું ને ત્યારે એક કોમન મેસેજ વાયરલ થયો હતો કે ભાઈ રતન ટાટાજીનું દેહાંત થઈ ગયું છે તો એની જેટલી પણ પ્રોપર્ટી છે એ ભારતના નાગરિકોમાં વેચી મારવાની છે. આ લિંક ઉપર ક્લિક કરો, ફોર્મ ભરો, જેટલી એમાઉન્ટ તમારા નામે આવીને એટલી એમાઉન્ટ તમારા ટ્રાન્સફર થઈ જશે. અરે ભાઈ જેમ આ વકીલ સાહેબે કીધું ને આ વિલની મહાનતા મને એ વખતે સમજાઈ હતી. રતન ટાટા સાહેબે પહેલેથી વિલ કર્યું હતું કે એમને જે વ્યક્તિ સંભાળતો હતો એમનું જે ધ્યાન રાખતો હતો એના નામે આખી ટાટા ઇન્ડસ્ટ્રીઝ કરી દીધી છે. આજથી લગભગ રતન ટાટા સાહેબનું દેહાંત થયું એના 2 વર્ષ પહેલાં લગભગ વિલ થઈ હતી આઈ થિંક. બરાબર સાહેબ? 2 વર્ષ પહેલાં રતન ટાટા સાહેબને ખબર પણ નથી હું ક્યારે જવાનું છું, પણ 2 વર્ષ પહેલાં વિલ કરી હતી કે મારું કોઈ જ નથી, મારી તમામ સંપત્તિ આ વ્યક્તિના નામે થશે. મારા ગયા પછી આ બધી જ જે ઇન્ડસ્ટ્રીયલનો આ માલિક છે. જ્યારે સાહેબ 2 વર્ષ પહેલાં એ વ્યક્તિ પોતાનું નોમિની પોતાનો વારસ સ્વીકારી ચૂક્યો હોય તો તમને ક્યાંથી મળવાનું છે? ટાટા સફારી ગાડી, મારા મામાનો ફોન આવ્યો હતો સાહેબ 2 મહિના ઉપર. એક લોટરીની ટિકિટ લીધી હતી, 15,000 રૂપિયામાં બાઇક મળે છે. મેં કીધું કયું બાઇક મળે છે? તા કે એફઝેડ. ક્યાં લેવા જવાનું? તા કે દ્વારકા. મેં કીધું ત્યાં પૈસા ત્યાં જઈને આપવાના કે પહેલાં ભરવાના? ના કે પહેલાં એકાઉન્ટમાં ભરવાના પછી દ્વારકા. મેં કીધું કેટલા કલાકમાં પહોંચવાનું દ્વારકા? તા કે સાંજે 5 વાગ્યા સુધી. મામા અત્યારે કેટલા વાગ્યા છે? તા કે લગભગ 12:30 થયા. મેં કીધું 5 વાગ્યા સુધી તમે દ્વારકા પહોંચશો. શું લઈને જશો? હેલિકોપ્ટર લઈને જશો? તો અંબાણી સાહેબને કહી દઉં મોકલી દે તમારી માટે. અદાણી સાહેબના બંગલે હું જઉં છું મેં કીધું ડેલી, તો ત્યાંથી એક હેલિકોપ્ટર ભાડે લઈ લઉં અને તમને કહી દઉં કે મોકલી દે, તમે દ્વારકા પહોંચી જાઓ. મેં કીધું એ વ્યક્તિને એમ કહી દઉં કે હું તને 15 નહીં 60 આપીશ, તું બાઇક લઈને અહીં આવતો રહે, મને બાઇક આપ, 15 તો આ છે, 15 સિવાય બીજા 60 હું આપીશ. મામા કે ભરવા તો મેં કીધું ખાડામાં જો આ ખાડો છે, મેં કીધું
ભરવા ના ભરવા તમારી વાત છે. આજે સાહેબ હું તમને ખાડો બતાડવા આવ્યો છું. જેમ વકીલ સાહેબે તમને એક વસ્તુ બતાડી દીધી કે ભાઈ જીવન જીવવું હોય શાંતિથી તો એડવાન્સમાં તમારી પ્રોપર્ટી કોઈના નામે નહીં કરવાની, નહીંતર ભાઈ છેલ્લે ગયડા ઘર જ ભરાય. સાહેબ હું થોડુંક વકીલ સાહેબની વાત ઉપર થોડુંક સુધારો કરું છું. સાહેબ અમદાવાદમાં આપની ગણતરીમાં 30 છે ને, પણ અમારા રજિસ્ટર્ડ 45 છે. અમદાવાદના આજુબાજુના અમદાવાદ જિલ્લાના ટોટલ ગણીએ ને સાહેબ, નહીં એનો આંકડો તો વધી જાય છે. ખાલી અમદાવાદ શહેરના જ કહું છું, બાઉન્ડ્રી જે રિંગ રોડની બાઉન્ડ્રી છે ને એ બાઉન્ડ્રીના જ 45 છે. અમદાવાદની આજુબાજુના તો ગણ્યા જ નથી હજુ. દરેક ગામમાં 2 વૃદ્ધાશ્રમ હવે બને છે, જેમ મહીપતસિંહ બાપુ લવાર ગામમાં બનાવે છે ને એવી રીતે. શું જરૂર હતી એમને? વડીલો આપો, સદભાવના વાળા તો સ્લોગન લખે છે, અમારે મા બાપની જરૂર છે. એટલે પણ જીવત જીવત તમારા મા બાપને હાથે હોત તો સારું. સોરી, આપણે તો કોઈ એવું કોઈનું એ નથી, પણ આપણે નથી સાચવતા એટલે એ સ્લોગન લખે છે. વૃદ્ધાશ્રમની જરૂર શું છે? હજુ અનાથ આશ્રમ સમજ્યા, વૃદ્ધાશ્રમની જરૂર શું છે? દુનિયાની સૌથી મોટી મૂડી મા બાપ છે. અને મા બાપ છે, હું છાટી ઠોકીને કહું છું, બરાબર છે, કે મારા મા બાપે મને સપોર્ટ આપ્યો ત્યારે હું આ જગ્યા ઉપર પહોંચ્યો છું. બાકી હું કશું જ નહોતો. 10 નપાસ હતો સાહેબ. જ્યારે પોલીસ ખાતામાં 2010માં ભરતી થયો ત્યારે હું 10 નપાસ હતો. 17 વર્ષની સર્વિસમાં આગળ ડૉક્ટર નામ લખાતું થઈ ગયું છે. એ બધું મારા મા બાપે મને સપોર્ટ આપ્યો. ત્યારે કોઈ પણ કાર્યક્રમ કરવા જવાનું થાય, સવારે પપ્પાને કહું, પપ્પા હું સાંજે મોડો આવીશ, મારે આજે સાયબરનો કાર્યક્રમ છે, ક્યાં જવાનું છે? નડિયાદ. સારું, પહોંચીને ફોન કરજે, નીકળું એટલે ફોન કરજે. આ 2 જ શબ્દ પપ્પા બોલે છે. ક્યારેય મને સાયબર અવેરનેસના કાર્યક્રમ બાબતે એવું નથી પૂછ્યું કે તું કોના ખર્ચે જાય છે, સાયબર ક્રાઇમનો કાર્યક્રમ કરીશ તને શું મળશે. એમણે એક જ વસ્તુ કીધું છે, જો સેવા કરવી હોય ને તો સેવા જ કરજે, રૂપિયામાં ના પડતો, અને રૂપિયા લેવા હોય તો સેવા શબ્દ બંધ કરી દેજે. સાહેબ 8,000 કાર્યક્રમ કર્યા છે. આ લિસ્ટમાં તમે થોડાક જ આપ્યા છે. બાકી મારી પાસે 12 વર્લ્ડ રેકોર્ડ છે વિથ ડોક્ટરેટ ડિગ્રી. આ બધું જ મારા મા બાપના આશીર્વાદને એમના પ્રતાપે છે. તો આપણી વાત થોડાક ભટકી ગયા સાહેબ. રતન ટાટા સાહેબની વ્હીલ ઉપર હતા. મારા મામાએ કીધું કે હું 15,000 ભરું. મેં કીધું જો આ ખાડો છે, મેં બતાડી દીધો, હવે અંદર પડો કે બહાર આવો. ભર્યા પછી મને એમ ના કહેતા ભણા ભાઈ 15,000 ગયા, એ પછી છેલ્લે ફુવારો ચાલુ કરીને નહીં નાખજો. હું એ કેસમાં સહેજે મદદ કરીશ નહીં. હું તમને કહું છું, જાણો છો છતાં જે જગ્યાએ તમે જાઓ છો એમાં હું શું મદદ કરી શકું? લાલચ. હવે એનો જ એક ઉદાહરણ તમને કહું છું. એક વ્યક્તિ હતો, સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક પ્રોજેક્ટર મળતું હતું. ફક્ત 999 રૂપિયાનું એક પ્રોજેક્ટર મળતું હતું. બરાબર, ચોરસ આટલું મસ્ત ખિસ્સામાં લઈને ફરાય, થેલીમાં લઈને ફરાય એવું. હરેક જગ્યાએ કાર્યક્રમો કરવા જવાનું થાય, પ્રોજેક્ટર જોઈએ. મારી જોડેનો જે વ્યક્તિ હતો, અમે જોડે જ કાર્યક્રમ કરતા હતા. તો હું દરેક જગ્યાએ મારું પોતાનું પ્રોજેક્ટર, લેપટોપ બધું સાથે રાખું છું. જ્યાં અવેલેબલ હોય ત્યાં નથી લઈ જતો, બાકી રાખું છું. પણ આજે 45 મિનિટનો સમય હતો એટલે પછી ઉચકી ક્યાં ફરવું. અહીંયા પણ એમ ના કીધું કે તમે લેપટોપની વ્યવસ્થા કરજો. 999 રૂપિયામાં સાહેબ પ્રોજેક્ટર મળતું હતું, કેશ ઓન ડિલિવરી નથી. પણ લાલ ભૂદેડી નીચે એક શબ્દ લખેલો હતો, ઓનલી 1 પીસ ઇઝ અવેલેબલ. ગુજરાતીમાં ભાષાંતર કર્યું તો સાહેબ જાણવા મળ્યું કે ફક્ત 1 નંગ ઉપલબ્ધ છે. જોગાનું જોગ, જેમ સાહેબે કીધું ને 26 વર્ષ પૂરા થયા, 26/5/26, 26 તારીખ 26 વર્ષ ને 2026ની સાલ. એવી જ રીતે સાહેબ ત્યાં 1 નંગ હતો ને અહીંયા 1 નંગ હતો. જોગાનું જોગ, 1 નંગે બીજો નંગ મંગાવી લીધો. 999 રૂપિયા ઓનલાઈન પે કરી દીધા. 7 દિવસ પછી મેસેજ આવે છે કે ભાઈ તમારું પાર્સલ ડેમેજ હોવાના કારણે રિટર્ન કરવામાં આવે છે. પાર્સલ હજુ પહોંચ્યું નથી એ વ્યક્તિ સુધી, અને પોતે ડિસાઇડ કરી લે છે કે પાર્સલ તમારું ડેમેજ હોવાના કારણે રિટર્ન જાય છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ?
ચલો સમજ્યા, બીજા 7 દિવસ રાહ જોઈ લઈએ, 15 દિવસ રાહ જોઈ, 17 દિવસ રાહ જોઈ, કશું ના આવ્યું. છેલ્લે અમારા અધિકારીઓને જાણ કરી, એટલે પહેલાં તો સાંભળી, મસ્ત સંસ્કૃતના શ્લોકો સાંભળી લીધા એમના માટે, અને પછી છેલ્લે થોડા ઘણા તો પાછા આવ્યા, 500-1000 રૂપિયા જેવા, 999માંથી 500 તો પાછા આવી ગયા હતા. હવે સાહેબ તમને બધાને કહું, જે જોગાનું જોગનો બીજો નંગ હતો ને, એ આ તમારી સામે જ ઊભો છે. જે મંગાવવાવાળો નંગ હતો ને, એ બીજો કોઈની આ જ હતો. એટલે હું મારી જાતને છાતી ઠોકીને કહું છું, હું તો નંગ બન્યો છું. હવે તમારે બધાએ વિચારવાનું કે આપણે બનવું છે કે કેમ. હા, મારી જોડે ફ્રોડ થયો છે, મારી શરૂઆતના દિવસો હતા હું, અને એ પછી જ મેં સાયબર ક્રાઇમના અવેરનેસ વધુ કર્યા. હું ફ્રોડનો શિકાર બન્યો છું, હું છાતી ઠોકીને કહું છું હું બન્યો છું, પણ તમે બધા નહીં કહી શકો. તમારા બધાની જીગર નહીં ખુલે હું ફ્રોડ થયો છું મારી જોડે. હા, ખૂણા માઇન્ડ મને કહેશે ખરા, નીચે જમતી વખતે આવશે, સાહેબ મારી જોડે આટલાનું થયું છે, પણ કોઈ કહેતા નહીં. જાહેરમાં સાહેબ આટલામાંથી મને ખાલી એક વખત આંગળી ઊંચી કરી બતાવો, કોની જોડે અત્યાર સુધી સાયબર ક્રાઇમ થયો છે? 1, 2, 3, 4, 5, 6, ઓહ 7. જો આ આંગળી જે ઊંચી કરી છે ને, એમની જોડે થયો છે ને એનાથી ડબલ. જેના હાથ ઊંચા થતા ખચકાય છે ને, જેના અડધા થયા છે ને, એમની જોડે વધારે થયો છે. એમ કે હજુ એ ગભરાય છે કે સારું આજુબાજુવાળા મને જોઈ જશે. એક વખત આ જેમના હાથ ઊંચા થયા છે એમને એક વખત આપણે સન્માન આપીને વધાવી લઈએ કે ભાઈ અમને પોતે જાહેર તો કર્યું કે અમારી જોડે સાયબર ક્રાઇમ થયું છે. જો ખાડો છે, બતાવે છે, જતા પડ્યા. ઓકે, તો ડર જોયું, લાલચ જોયું. ત્રીજી વસ્તુ છે સાહેબ આળસ. તમે બધા જ નિવૃત્ત બેન્કર્સ છો, આળસ વિશે મારે તમને હવે સમજાવવાની જરૂર લગભગ નથી લાગતી, બરાબર? છતાં પહેલી વસ્તુ તો હું તમારી બધાની પહેલાં તો માફી માગી લઉં છું, આગળના શબ્દો બોલતા પહેલાં. તો બધા મને માફ કરજો. ચંપલ બધા પહેરીને બેઠા છો, બરાબર છે? આળસ કેવી રીતે? આપણે અત્યારે આપણા માટે અત્ર તત્ર સર્વત્ર ભગવાન પછી જે આપણે જેને માનતા હોય શું છે? મોબાઈલની સિવાય પણ અત્ર તત્ર સર્વત્ર ભગવાન પછી માગો એ બધું આપે. મા બાપ છોકરાએ આપી દે. હવે તો ગૂગલ બાબા છે ને, જે પણ સર્ચ કરવું એ સીધું ગૂગલ બાબા જોડે માંગો, તમને આપી દેશે. સાહેબ આ ગૂગલ બાબાના દર્શન કરો રોજ, મને વાંધો નથી, પણ એમાં ઘણા ખરા લોકો એવી રીતે ભરાય છે કે બેંકનો કસ્ટમર કેર નંબર, મેં માફી માગી લીધી છે, છતાં ફરીથી હું તમારા બધાની માફી માગું છું. કેમ કે હું આ વાત જેમ કરીશ ને, લગભગ તમને બધાને ક્યાંક ને ક્યાંક ખોટું લાગશે, એટલા માટે પહેલેથી માફી માગું છું બધાની. કેમ કે આ બેન્કિંગ એક્ટિવિટી ઉપરનો સવાલ છે, અને તમે બધા એ જાહેર જીવનમાં ફેક્ટ કરેલું છે. તમે બધા પણ સમજો જ છો કે આપણી એ તો સિસ્ટમની ભૂલ છે, પાર્ટ ઓફ સિસ્ટમ, એમાં તમારો કોઈનો વાંક નથી. પણ સાહેબ કોઈ પણ XYZ બેંકનો મેં કસ્ટમર નંબર અંદર સર્ચ કર્યો, બીજી જ સેકન્ડમાં સામેથી ફોન આવે છે, હેલો, હું ફલાણી બેંકની ફલાણી બ્રાન્ચમાંથી ફલાણી વ્યક્તિ બોલું છું, અમને દેખાઈ રહ્યું છે કે તમે અમારી બેંકનો સંપર્ક કરવા માગો છો પણ થઈ રહ્યો નથી. સાલું ભારતની આ બેંકો આટલી બધી એક્ટિવ? હજુ સર્ચ કર્યું તે સામેથી ફોન આવી ગયો સાહેબ. બેંકમાં જઈએ ને તો 3 કલાક તો લાઈનમાં ઊભું રહેવું પડે. માફ કરજો, સવારે જઈએ ને એટલે 10 વાગે હજુ બેંક ખુલી છે સાહેબ, સિસ્ટમ હજુ ચાલુ થાય છે. પછી જઈએ એટલે કે ટી બ્રેક છે, ચા પાણી નાસ્તો, પછી લંચ બ્રેક, પાછી 7ની ચા, અને અઠવાડિયામાં 4 દિવસ તો સર્વર બંધ. ક્યાંથી આટલી બધી એક્ટિવ થઈ ગઈ બેંકો? સામેથી તમારા ઉપર ફોન આવી જાય કે તમે ફલાણી બેંકનો કોન્ટેક્ટ કરો, એની હેડ બ્રાન્ચમાંથી વાત કરો. નવરી બેઠી ત્યાં અથવા નવરો બેઠો છે, અને આટલું બધું એક્ટિવનેસ ભારતમાં, અને એ તે બેંક. સાહેબ કોઈ પણ બેંક હોય XYZ, એટલી એક્ટિવ આપણી બેંકો છે જ નહીં.
સિસ્ટમનો વાંક છે સાહેબ, આપણો વાંક નથી. મેં પહેલાં જ કીધું કે આપણી સિસ્ટમ આપણો સપોર્ટ નથી કરતી. સાયબર ક્રિમિનલને આપણી સિસ્ટમ પર ફટફટ સપોર્ટ કરે છે, પણ આપણે પોતે એ સિસ્ટમને સપોર્ટ નથી કરી શકતા. એટલે ગૂગલ ઉપર તમે સર્ચ મારો ને એટલે એ સાયબર ક્રિમિનલ ત્યાં એનો પોતાના ગૂગલ એક છે ને ઓપન સોર્સ છે. તમે તમારો નંબર પણ કોઈ XYZ વસ્તુમાં નાખવું હોય ને તો તમે પોતે પણ જાતે અપડેટ કરી શકો છો. એમાં કોઈ પરમિશનની જરૂર નથી. એટલે આ સાયબર ક્રિમિનલો શું કરે છે કે તમે જે કસ્ટમર નંબર સર્ચ કરો ને એટલે ઉપર એનો એ જ નંબર મળે જે ફ્રોડ છે. તમે એની ઉપર ક્લિક કરો એટલે તમારો બધો ડેટા એને મળે, એટલે સામેથી તમને આવે એટલે તમે એમ કહો સારું બેંકમાંથી ફોન આવ્યો, સારું વેડો મદદ કરો બોલ, અને એમાં મસ્ત રૂડો રૂપાળો અવાજ હોય. પછી તો જોઈતું શું, આપણા જેવો કર્કશ અવાજ હોય તેમ કે ભાઈ અત્યારે નહીં મારું કામ મૂકને, પણ રૂડો રૂપાળો મસ્ત હેલો સર, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, એટલે સાહેબ પાણી. એટલે પછી તમે તમારી તમામ ડિટેલ આપો. અને આપણે બધાને ખબર છે કે બેંક ક્યારે તમારી જે અમુક ડિટેલ છે, જ્યારે બેંક પોતે ડોક્યુમેન્ટ આપતી હોય ડોક્યુમેન્ટના નંબર બેંકને લેવાની શું જરૂર છે? અને આપ તો સૌ રિટાયર્ડ બેંક કર્મચારીઓ છો. ખરેખર તો આ મુહિમમાં આપને સૌનો પણ મારે તો સપોર્ટ લેવાનો છે. આ મુહિમની અંદર આપનો બધાનો પણ મારે સપોર્ટ લેવાનો છે. કેમ કે અમારા કરતાં બેન્કિંગ એક્ટિવિટીને તમે પોતે આખી લાઈફ જોઈ છે. અમારા કરતાં તો તમે વધારે જાણો તમારી બેન્કિંગ લાઈફને, બરાબર? ક્યાં અંદર કાણું છે કે ક્યાં છીણું છે કે ક્યાં બાકોરું છે એ તમને ખબર હોય, અમને ના ખબર હોય. સાહેબ અમે પબ્લિકને સમજાવીએ તો શું થાય કે તમે તો રોજ ચોપડી વાંચીને પછી અમને કહી જતા રહો. તો ખરેખર જે વસ્તુ બેંક કર્મચારી, હું સાયબરનો એક્સપર્ટ છું તો સાયબર વિશે સમજાવી શકીશ. ભાઈ મને પેલો વકીલ સાહેબ એમ કે વિલ વિશે સમજાવવા ગયો હું મારે માથું જ ખંજવાળવું પડે. હું વકીલ સાહેબને કહું સાહેબ તો આપણે બે સબ્જેક્ટ ટ્રાન્સફર કરીએ, સાહેબ મારું વિષય ના સમજાવી શકે. એટલે બેન્કિંગ એક્ટિવિટીઝ બાબતે ખરેખર હું તો સાહેબ આ ફેડરેશનને એક રિક્વેસ્ટ કરું છું આ મંચ ઉપરથી કે આટલા બધા આપની પાસે છે વડીલો, તો જેમ અમે પણ એક મુહિમ ઉઠાવી છે એમ બેન્કિંગ એક્ટિવિટીઝ બાબતે પબ્લિકને અવેર કરવાનું જો આયોજન થતું હોય તો એના પણ અવેરનેસ ચાલુ કરો, જેથી કરીને પબ્લિકને પણ બેન્કિંગ એક્ટિવિટીઝ વિશે થોડુંક માર્ગદર્શન મળતું રહે. સાહેબ ચલો આનાથી વિશેષ શું જોઈએ? બસ આના એટલે પબ્લિક બોલાવો. એમાં પછી આ તમારા સભ્યો હોય ને એના કરતાં પબ્લિકને બોલાવો, બરાબર? પબ્લિકના માણસો જેટલા અવેર થશે ને એટલું આપણું કામ સરળ થશે, બેંકવાળાનું પણ કામ સરળ થશે, એટલો જ સાયબર ક્રાઇમ ઓછો થશે. હું તો સાહેબ આમાં પોતાનું વિચારીને જ કહું છું આપને, મારો સ્વાર્થ વિચારું છું, કેમ કે મારે એટલું ઘરું ઓછું ફાળવું પડે. થોડું તમે બોલો તો મારે થોડી રાહત રહે. એટલે ડર, લાલચ, આળસ. ચોથી વસ્તુ છે ટેકનિકલ ભૂલ. સાહેબ જે વસ્તુનું નોલેજ આપણી પાસે નથી એનો ભરપૂર ઉપયોગ આપણે કરીએ છીએ. જેમ કે સોશિયલ મીડિયા, મોબાઈલ. આપણી પાસે જે મોબાઈલ નામનું રમકડું છે એનું નોલેજ આપણા પાસે કેટલું? આપણે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, XYZ, એનું આપણી પોતાની પાસે નોલેજ કેટલું? સાહેબ હું તો 7 વર્ષથી સાયબર ક્રાઇમની અંદર છું, મારી પાસે પણ 0.0 નોલેજ છે સોશિયલ મીડિયાનો. તો આપના બધા જોડે તો લગભગ માઇનસમાં જશે, છતાં આપણે એનો આખો દિવસ ઉપયોગ કરીએ છીએ. ફ્રેન્ડ રિક્વેસ્ટ, આપણી અંદર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે, આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ. કોઈ પણ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક વખત વિચારો પછી એક્સેપ્ટ કરો. બીજું, હવે મારે એક સિમ્પલ સવાલ કોકને પૂછવો છે, કોને પૂછી શકું એમ છું? સિમ્પલ સવાલ, ખાલી કોઈ સ્વેચ્છાએ મને કે હું એને એક પ્રશ્ન પૂછવા માગું છું. ઓકે સાહેબ, હું આપને પૂછીશ, આપનો પરિવાર, આપ કદાચ આપના વાઈફ, દીકરા, દીકરીઓ બધા જ એક જ ઘરમાં છો, બધા જ આપણે બેડરૂમમાં બેઠા છો, બરાબર છે? નહીં, હું પ્રશ્ન પૂછું, બધા એક જ ઘર, એક જ આખો તમારો પરિવાર તમારી બેડરૂમમાં બેઠા છો, છતાં તમારા દરવાજાનું મેઇન બાયણું ખુલ્લું રાખશો કે બંધ? બંધ રાખશો. કારણ? ઓકે, પ્રાઇવસી, બરાબર? આડોશી પાડોશીની ખોદણી કરતા હોય, સાંભળી ના જાય, સાંભળી જાય તો સીધો એટેક ના થાય. બીજું, હા સર પ્લીઝ સાહેબ બેસો.
કોઈ જીવજંતુ, જાનવર, બિલાડી, કૂતરું, અજાણ્યો વ્યક્તિ સીધો ઘરમાં ઘૂસી ના જાય. આ વાત સાથે તમે બધા સહમત છો? કેટલા સહમત છો? હાથ તો ઊંચા થતા નહીં. આમ થોડી કસરત થાય, હાથ ઊંચા કરો એટલે આમ. ઓકે, તો સોશિયલ મીડિયા રૂપી તમારા ઘર કેમ ખુલ્લા રાખો છો? કેટલાના બંધ છે? હા સાહેબ. સાહેબ, હું પોતે આરબીઆઈની અંદર 7 કાર્યક્રમ કરીને આવ્યો છું. જે આ લોન્ચ કરે છે ને, આજે અત્યારે લોન્ચ કર્યું ને છેલ્લું ઓનલાઈન ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ, એનું સ્લોગન જ્યારે ચેન્જ કર્યું ને, સાવધાન રહો સુરક્ષિત રહોની જગ્યાએ બીજું કોઈક સ્લોગન ચેન્જ કર્યું ને, જરા દેખ કે. આરબીઆઈ અત્યારે સ્લોગન ચેન્જ કર્યું છે, ડિજિટલ પેમેન્ટ કરો પણ જરા દેખ કે. એ જ્યારે લોન્ચિંગ હતું ને એ જ દિવસે મને સાયબર ક્રાઇમનો અવેરનેસ કરવા બોલાવ્યો. સાહેબ, જોગાનું જોગ. એક બાજુ એ એમ કહે છે કે તમે ઓનલાઈન કરો ને એક બાજુ હું કહેવા કહું છું તમે ઓનલાઈન ના કરો. બે કેવું ભેગું થઈ ગયું સાહેબ? એ લોન્ચિંગ કરે છે આમનું ઓનલાઈન પોર્ટલ, એ બધાને પબ્લિકને એમ કહે છે કે ભાઈ તમે ઓનલાઈન પેમેન્ટ કરો, ડિજિટલ થાવ, અને સાથે સાથે મારો કાર્યક્રમ રાખ્યો. એટલે પછી મારે એવું કહેવું પડ્યું પેમેન્ટ કરો ઓનલાઈન પણ જરા દેખ કે. એટલે સાહેબ, તમારી જે સિસ્ટમ છે એ તો વર્ષોથી હું વાપરી રહ્યો છું. જ્યારે એસ્ટાબ્લિશ થાય ત્યારની વાત ત્યારે, પણ આ મારો પ્રશ્ન આખો અલગ છે. તમે બધા જ એક જ ઘરમાં બેઠા છો, તમારા ઘરનો દરવાજો બંધ રાખો છો, તો સોશિયલ મીડિયા રૂપી તમારા ઘર ખુલ્લા કેમ રાખો છો? કેટલાના ઘર બંધ છે સોશિયલ મીડિયાના? એટલે પ્રોફાઇલ લોક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ લોક. આટલા સમજદાર, બાકી શું સમજવું? સાહેબ, આ સિમ્પલ લોજિક છે મારું સમજાવવા બાબતનું, કે જ્યારે આપણે આપણું ઘર આપણી પોતાની સેફટી માટે બંધ રાખીએ છીએ, તો સોશિયલ મીડિયા રૂપી એ તમારું ઘર જ છે. એમાં તમે છો, તમારો પરિવાર છે, તમારા કુટુંબીજનો છે, તમારું ફ્રેન્ડ સર્કલ છે. સાયબર ક્રિમિનલ રૂપી કોઈ પણ એક વાયરસ જો તમારા એ સાયબર જે સોશિયલ મીડિયા રૂપી ઘરમાં બેસી ગયો ને સાહેબ, બધું વેરણ છેરણ કરીને જશે. એટલે આજે જ તમને ના આવડતું હોય તો તમારા ઘરે દીકરા દીકરીઓ હોય અથવા તો નાના બાળકો હોય, એમને કહો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ હંમેશા લોક રાખો. બીજી વસ્તુ, .apk નામની ફાઇલ ક્યારેય ડાઉનલોડ કરવી નહીં, ઇન્સ્ટોલ કરવી નહીં. ચાહે બેંકના નામે હોય, ચાહે આરટીઓ ઈ ચલણના નામે હોય, ચાહે પ્રધાનમંત્રીના 2000 રૂપિયા લેવા માટે હોય, કે ચાહે મફત લેપટોપ માટે હોય, કોઈ પણ XYZ .apk ફાઇલ ક્યારેય ઇન્સ્ટોલ કરવી નહીં. સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ તાત્કાલિક એક્સેપ્ટ કરવી નહીં. બીજી વસ્તુ, ડિજિટલ ફૂટપ્રિન્ટ શું છે ખબર છે તમને? ડિજિટલ ફૂટપ્રિન્ટ શું છે? સાહેબ, મેં તમને ફોટો કાલે મોકલ્યો હતો ને, મારો ફોટો વિવેકભાઈએ મારી જોડે માગ્યો હતો. મેં તમને મારો ફોટો મોકલ્યો હતો ને, જરા બતાવશો દેખાય એવો હોય તો? હા, કદાચ દૂરથી દેખાય કે ના દેખાય. આ ફોટો જોયો તમે મારો? કેવો ફોટો મોકલ્યો છે? ટ્રેડિશનલમાં ના જોશો, મારો ફેસ જોવો ખાલી. કેમ હું મારો સીધો ફેસ નહોતો મોકલી શકતો? હું સીધો ફેસ નહોતો મોકલી શકતો? સાઈડ ફેસ કેમ મોકલ્યો છે મેં? ડિજિટલ ફૂટપ્રિન્ટથી બચવા માટે. થેન્ક યુ સર. સાહેબ, તમે આધાર કાર્ડમાં શું શું આપ્યું છે ખ્યાલ છે? તમારી આંખો ને તમારા આંગળા, બરાબર? જ્યારે તમે સીધો ફેસ મૂકો છો ને, જ્યારે તમે સીધો ફેસ મૂકો છો ને, તો સાયબર ક્રિમિનલ એઆઈની મદદથી અત્યારે આધાર કાર્ડનું રેકેટ પકડ્યું છે, ખબર છે? અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે
ઘણા બધા બેંક એકાઉન્ટો બનાવે, AI આર્ટિફિશિયલ નામથી વ્યક્તિઓની આંખોથી એને આધાર કાર્ડ બનાવીને ફેક એકાઉન્ટો બનાવ્યા છે. બેંક એકાઉન્ટો લગભગ 150થી ઉપર બેંક એકાઉન્ટો પકડ્યા છે. સાયબર ક્રિમિનલ તમારો ફેસને નજીક લાવી AI માધ્યમથી તમારો ટોટલ ફેસ તમારી આંખોના માધ્યમથી તમારો આધાર કાર્ડ કેપ્ચર કરે છે, આધાર કાર્ડનો એક્સેસ મેળવે છે. બીજું, મહિલા વર્ગને ખાસ, અત્યારે આપણો છે ને જમાનો સ્ટેટસનો જમાનો છે સાહેબ. શેનો જમાનો છે? રોજનું એક સ્ટેટસ ના મૂકો ત્યાં સુધી સાંજે ખાવાના ભાવે. અને સામેવાળાનું સ્ટેટસ જોઈ આપણે નક્કી કરીએ છીએ કે આજ એનો મૂડ કેવો છે. સાહેબ ભલે 80 વર્ષના દાદા હોય, 90 વર્ષના દાદા હોય, વડીલ છે બરાબર, ક્યારેક ભગવાનના ફોટા મૂકે એટલે હા હવે તો નિવૃત્ત છે એટલે ભગવાન ભક્તિમય થઈ ગયા છે. ક્યારેક રાજેશ ખન્નાના એમના ગીતો મૂકે એટલે આજ તો દાદા રોમેન્ટિક મૂડમાં છે. ક્યારેક દર્દ ભરે ગીતો તો આજ તો કાકીને કાકાને બગડ્યું લાગે છે. આપણે નક્કી કરીએ સામેવાળાનું સ્ટેટસ જોઈ કે એનો મૂડ કેવો છે. એવી જ રીતે એક સ્ટેટસની પ્રથા એવી ચાલે છે કે કીટી પાર્ટી, ફરવાનું. મારો ભાઈબંધ આબુ અંબાજી ગયો તો હું મહાબળેશ્વર જઈને ફોટા મૂકીશ, અથવા તો ફલાણી જગ્યાએ જઈશ, હું રાજસ્થાન જઈને ફોટા મૂકીશ. સ્ટેટસ આપણે ફોટા એકબીજાને દેખાડો કરવા માટે જ મૂકીએ છીએ કે હું આટલી આટલી જગ્યાએ ફરું છું, રાઈટ. બાકી આપણે આપણા ફોટા આપણી જોડે હોય, લોકોને દેખાડવા ના હોય શું ફરક પડે? પણ લોકોને ફોટા આપણે ફરી આવ્યા છે, લોકો જોવા તો જોઈએ ને. હું પૈસા ખર્ચું છું, પ્લેનમાં બેઠા હોય પ્લેનનો ફોટો પાડશે, હું પ્લેનમાં છું હે. એટલે મૂળ તો સ્ટેટસ આપણે લોકોને દેખાડવું જ છે ને કે આપણે શું કરીએ છીએ. તો એ જ વસ્તુ છે. બોપલની અંદર એક પરિવાર હતો સાહેબ. હવે પહેલાં જે ચોર હતા ને, પહેલાંના જે ચોર હતા ને, એ તમારા ઘરની રેકી કરીને ચોરીઓ કરતા હતા. હવે એ ચોર સ્માર્ટ બની ગયા છે. શું થઈ ગયું છે? એ તમને સોશિયલ મીડિયા ઉપર ફોલો કરે છે. ક્યાં ફોલો કરે છે? સોશિયલ મીડિયા ઉપર એ તમને ફોલો કરે છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી એને ખબર પડે છે, તમે સ્ટેટસ મૂકો છો ને એના માધ્યમથી એને ખબર પડે છે કે તમારા ઘરે કોણ કોણ છે. બોપલનો આવી જ રીતે એક બોપલનો પરિવાર હતો સાહેબ. આવી રીતે કોઈ સાયબર ક્રિમિનલ એને સોશિયલ મીડિયા ઉપર ફોલો કરતો હશે. એ આખો પરિવાર XYZ જગ્યાએ ફરવા ગયો, વિથ ફેમિલી ફોટો મૂક્યો. જે એને ફોલો કરે એને ખબર છે કે હવે ઘરે સાકરચંદ તારાચંદ સિવાય કોઈ છે. સાકરચંદ તારાચંદમાં તો સમજો છો ને, લાઇટ ના થતી હોય તો બીજી 2-3 લાઇટો ચાલુ કરાવી દો. એ પરિવાર ફરીને પાછો ઘરે આવ્યો ને ત્યાં સુધી ઘર ખાલી થઈ ગયું. કારણ ફોટો એને મૂક્યો. એ જ વસ્તુ એમને 2 કે 3 દિવસ પછી મૂક્યો હોત તો મજા નથી કોઈને ઘરમાં ઘૂસી શકે. હારા ફેક ફોટા મૂકે છે એવું થાય. આજ કાર્યક્રમ કર્યો ને, આ ફોટા અઠવાડિયા પછી સોશિયલ મીડિયામાં વાયરલ થશે. કાર્યક્રમ મારો આજનો, મારે જ્યાં જ્યાં ફોટા મોકલવાના ત્યાં આજના દિવસમાં જતા રહેશે. જ્યાં સોશિયલ મીડિયામાં આપવાના હશે ને તો આ ફોટા અઠવાડિયા પછી અપડેટ થશે. તમને આ અઠવાડિયામાં આ ફોટા દેખાશે જ નહીં ક્યાંય મારા. હા, CID ક્રાઇમમાં આજ રાતે અપડેટ થઈ જશે કે ભાઈ મારો આજનો કાર્યક્રમ આટલા કલાકનો, આટલા વ્યક્તિઓ અને આ પ્રોગ્રામ. CID ક્રાઇમમાં મારે દરેક પ્રોગ્રામ અપડેટ પહેલાં એવું હતું કે CID ક્રાઇમ મને કે એ પ્રોગ્રામ મારે કરવા પડતા હતા. અત્યારે મને CID ક્રાઇમે ગુજરાત સ્ટેટ પ્રમોટર બનાવ્યો છે એટલે એવું છે કે હું ફ્રી હેન્ડ છું. કોઈ પણ જગ્યાએ અવેરનેસ કરવાનું છે, 50થી વધારે, અરે 10 વ્યક્તિ પણ જાગૃત કરવાના છે. તમે જઈને કાર્યક્રમ કરો, અમને ફોટા આપી દેજો, અમે તમારી પ્રોફાઇલ બનાવી છે. અને એ જ પ્રોફાઇલના માધ્યમથી લગભગ મને મેસેજ મળ્યો છે ત્યાં સુધી પદ્મશ્રી માટે પણ મારું નોમિનેશનની તૈયારીઓ ચાલે છે. તમામ વસ્તુ ગુજરાત સરકાર કરે છે મારા માટે. મને ખાનગીમાં મેસેજ મળ્યા હતા કે લગભગ મારી નોમિનેશનની તૈયારીઓ ચાલે છે. મારી પાસેથી હજુ કોઈ ડિટેલ, મારી ડિટેલ ઓલરેડી બધી ત્યાં છે જ, એટલે કદાચ ના માગી હોય. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયા રૂપી તમારા જે ઘર છે એને હંમેશા બંધ રાખો. અજાણ્યા ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશો નહીં.
ફોન કરીને રૂપિયાની ધમકી ફોન કરી રૂપિયા માગે. સાહેબ, એક વસ્તુ પણ અત્યારે બની છે એઆઈના માધ્યમથી, તમારા દીકરા દીકરીઓના નામથી પણ તમારી ઉપર ફોન આવતા હશે, તમારા દીકરા દીકરીઓના અવાજ સંભળાવશે. બરાબર છે? કોઈ પણ પ્રકારનો ફોન આવે સાહેબ, આપણા દીકરા દીકરીઓ પર આપણે પોતાનો ભરોસો હોવો. બરાબર? કોઈ પણ પ્રકારનો આવો ફ્રોડ કોલ આવે જેથી કરી તમારા દીકરા દીકરીઓને હેરાન કરવા નહીં. ઘણા બધા મા બાપોએ પોતપોતાના દીકરા દીકરીઓ ખોયા છે. બરાબર? બીજી વસ્તુ, ફોનની અંદર અચાનક કોઈનો વિડીયો કોલ આવે છે. સિનિયર સિટીઝન ખાસ ધ્યાન રાખજો, અચાનક કોઈનો વિડીયો કોલ આવે છે અનનોન નંબરથી, તો એને ઉપાડવો નહીં. અથવા એટલી જ બધી આપણને તાલાવેલી હોય ને તો આ કેમેરો જે છે ને, કેમેરાની ઉપર હાથ મૂકી દો ને ફોન ઉપાડો. તમારો ફેસ સામેવાળાને દેખાવો ના જોઈએ, ભલે આખો તમારી સામે આવી જાય. પછી એમ લાગે કે હા આપણો જ વ્યક્તિ છે ને એની સાથે વાત કરાવી છે, ત્યારે હાથ ઉઠાવો. સાહેબ, સીધો ફોન ઉપાડી તમારો ફેસ દેખાય એવી રીતે વિડીયો કોલ ક્યારે કોઈનો ઉપાડતા નહીં. એ ન્યૂડ વિડીયો કોલિંગના ફ્રોડ ઘણા બધા બને છે. એની અંદર પછી ડિજિટલ એરેસ્ટ થાય છે. બરાબર? અને તમને એની અંદર સુરતના એક વેપારી, હીરાના વેપારી, લગભગ 4.5 કરોડ આપવા છતાં પોતાનો જીવ ગયો છે, સમાજમાં આબરૂ જવાની બીકે. ન્યૂઝપેપર તો તમે કદાચ બધાને વાંચવાની આદત હશે જ, સિનિયર સિટીઝન્સ છો એટલે. તો રોજ સાયબર ક્રાઇમના એક પેજ આવે છે, એ વાંચતા રહેજો એટલે તમને ખ્યાલ આવશે. બીજું કે મારું પોતાનું સાયબર સિક્યુરિટી ફોર્સ, મારું પોતાનું NGO ચાલે છે, એમાં હું પોતે ડાયરેક્ટર ટ્રેનિંગ છું. અમે એ NGOના માધ્યમથી ફક્ત ડિજિટલ અવેરનેસ ફેલાવીએ છીએ. હું QR વોટ્સએપ ગ્રુપની લિંક આપને મોકલી આપીશ, ખાલી આપના ગ્રુપમાં આપ જોઈન થઈ જજો. બીજું કશું જ મારે અંદર જોઈતું નથી. NGOના માધ્યમથી અમે કોઈ પણ પ્રકારનો કોઈ વ્યવહાર કરતા નથી. ફક્ત સાયબર ક્રાઇમ અવેરનેસ ડિજિટલી ફેલાવો કરવા માટેનું તમારું ગ્રુપ છે. અને તમારે ક્યાંય પણ સાયબર ક્રાઇમને લગતી, અવેરનેસને લગતી મદદની જરૂર હોય, અથવા તો આપની જોડે તમને લાગે કે ક્યાંય પણ તમને સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે અને તમે ક્યાંક શિકાર બનવા જઈ રહ્યા છો, તો 2 ધડક 93 27 60 74 60 મારો નંબર છે. 93 27 60 74 60. હું સાહેબને મોકલી દઈશ. સાહેબ, ગ્રુપમાં મારો નંબર 2 ધડક નાખી દેજો. ગમે ત્યારે હું તમારે સાયબર ક્રાઇમને લગતી માહિતી, તમને સલાહ સૂચન આપી શકીશ. કેસ ઇન્વેસ્ટિગેશન બાબતે મને હેરાન કરશો નહીં. ઘણા બધાને એવું થાય છે કે આપણે સલાહ લઈએ ને પછી એમ કે યાર અમારા પૈસા પાછા હલાવી દો. મારે ઘણા પછી એવું કહેવું પડે કે ભાઈ વહેલી થશે હું તમને પાછા આપું. તમારી જોડે અથવા કોઈ ફ્રોડ થઈ રહ્યું છે તો તમે મારી જોડે સલાહ માગી શકો છો, અથવા તો તમારી જોડે ફ્રોડ થઈ ગયું છે અને તમને ખબર નથી કે તમારે શું કરવું, એનું માર્ગદર્શન સંપૂર્ણ તમને મળશે. 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરો, કોઈ સમયની પાબંદી નથી. તમને એમ લાગે કે રાત્રે 2 વાગે મારી જોડે ફ્રોડ થયું છે, 2 વાગે મારો ફોન કરજો, 2 ને 5 મારો ફોન ના ઉપડી જાય તો મને કહેજો. 4 વાગે ફોન કરશો, 4 વાગે મારો ફોન ઉપડી જશે. 24 કલાક સાયબર ક્રાઇમ માટે હું કાર્યરત છું. બરાબર છે? પણ ખોટો હેરાન નહીં કરતા પ્લીઝ. કારણ કે દિવસના લગભગ ઓછામાં ઓછા 750 થી 800 કોલ હું એટેન્ડ કરું છું. સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સ મને ગમતું નથી. મને રિયલ ફોલોઅર્સમાં ઇન્ટરેસ્ટ છે. સાહેબ, 8000 કાર્યક્રમ કર્યા છે. એક કાર્યક્રમમાં મિનિમમ 100 સભ્યોને ટ્રેનિંગ આપું, અવેરનેસ કરું. આ જે રિયલ ફોલોઅર્સ મળે ને એનાથી બીજો ફોલોઅર્સ ક્યાંય ના મળે. એટલે 24 કલાકમાં તમને એમ લાગે કે મારે હવે છૂટકો જ નથી અને હું ભરાઈ રહ્યો છું, ગમે ત્યારે મને ફોન કરજો. બરાબર છે? હું વિવેકભાઈને અને પ્રમુખ સાહેબને નંબર આપી દઉં છું મારો, અને પ્રમુખ સાહેબ પાસે તો આપની પાસે મારો નંબર છે જ. ગમે ત્યારે આપ ફોન કરી શકો છો. અથવા ક્યારેક તમે ફોન કર્યો, બની શકે હું પણ એક નોકરિયાત વ્યક્તિ છું, ક્યાંક હું પણ અધિકારી જોડે હું ફોન કાપું, સામેથી મારો કોલ બેક આવવાની રાહ જોજો. અથવા એટલી બધી ઇમરજન્સી હોય તો એક મેસેજ ડ્રોપ કરી દેજો કે મને અર્જન્ટ છે, ફ્રી થાવ એટલે કોલ કરજો. હું તમને મેસેજ ઉપર વાત કરીને તમારું સમાધાન આપી દઈશ. બરાબર છે? આમ તો ઘરે મને કોઈ સાંભળતું નથી.
તમે બધાએ મને સાંભળ્યું એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.